લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરમાં વર્ષો જૂના મંદિરો ન તોડવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ખેડબ્રહ્મા વિસ્તારમાં વર્ષો જૂના મંદિરો આવેલા છે, જેમાં હજારો લોકો નિયમિત ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે, જેની સાથે અનેક ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલી છે। મંદિરને હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે। હાઈકોર્ટના હુકમ મુજબ ખેડબ્રહ્મામાં આવેલ આસ્થાના પ્રતીક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે, ત્યારે મંદિરો ન તોડવા માટે અરજી કરવામાં આવી છે। જનસમાજની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરો ન તોડવા પુનઃ વિચારણા કરશો તેવી અપીલ કરાઈ હતી। જ્યાં મંદિર ફરજિયાતપણે તોડવું પડે તેમ હોય ત્યાં પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા અને મંદિરનું મહત્વ જળવાઈ રહે તેવું ઘટતું કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં કાશી વિશ્વનાથ મંદિરેથી વિશાળ રેલી કાઢીને રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ નાયબ કલેક્ટર નિમેશ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અને હું જાહેરમાં ચેતવણી આલું છું અને પહેલા પણ મેં કહ્યું છે કે ખેડબ્રહ્માના એક પણ મંદિરની હવે ખસડી તો તંત્રને તેનું પરિણામ ભોગવવું પડશે અને મારી માંગ સાથે હું અનપણ ઉપવાસ માટે પ્રાંત કચેરીએ બેસી જઈશ અને ઉપવાસ ઉપર બેઠા નહીં મળે તો હું જાહેરમાં કહું છું તો ખેડબ્રહ્માનું એક પણ મંદિર તોડ્યું તો હું એક પણ મસ્જિદને અહીંયા રહેવા નહીં દઉં। ભલે કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય, મારું એક મંદિર તૂટશે તો તમારે સામે એક મસ્જિદ તોડવામાં આવશે। ભલે તારે જે કાર્યવાહી કરવી હોય એ કરે અને જે કલમ લગાડવી હોય લગાડે, હું તૈયાર છું મિત્રો। પણ એક નમાલિયા હિન્દુ જે ખૂણામાં બેસી રહે છે અને આજે 25,000 જેટલા મંદિરો તૂટે છે અને અહીંયા સરદાર ચોકમાં સૂર્યાદેવ મંદિર પણ તૂટશે, રામદેવ પીરનું મંદિર પણ તૂટશે, સંતોષી માનું મંદિર પણ તૂટશે। એટલે તમે વાડામાં વેચા વગર એક થઈ અને આવતા સમયને પડકારવા માટે ખભે ખભા મિલાવી દરેક હિન્દુ સમાજ એક વિશ્વ હિન્દુ પરિષદની અપીલને માન્ય કરે। भारत माता की भारत माता की। अब धूल चटा देंगे उन गिद्धों को जो घर में घुसकर घात करे और हर कुर्सी छीनने की उनकी जो मंदिर तोड़ने की बात करे। भारत मंदिर नहीं टूटने देंगे, देश नहीं बटने देंगे, मंदिर नहीं टूटने देंगे, देश नहीं बटने देंगे, मंदिर नहीं टूटने देंगे। અને આજે જો આજ પદે હું જાહેરમાં ચેતવણી આલું છું, જે સરકારી તંત્રના કર્મચારીને વધારે મંદિર તોડવાનો અને ખૂબ જ લવ લેટરોની જેમ નોટિસો આપવાનો જેને આગ્રહ છે તેની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે મિત્રો। ભારત માતા કી ભારત માતા કી। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં ચાલી રહેલ દબાણના નામે મંદિર તોડવાના જે ચાલુ કર્યું છે તેને બંધ રાખવા માટે અને નિયત કરવા માટે અને અમારા આધાર પુરાવા અમે ટૂંક સમયની અંદર રજૂ કરીશું અને એટલા માટે અમે સમય માંગવા માટે આવ્યા હતા। અને આ સરકાર અને દેશના તમામ લોકોએ એના માટે સહકાર આપ્યો છે અને આ ટૂંક સમયની અંદર અમે આધાર પુરાવા રજૂ કરીશું અને જે અમારા મંદિરોના રેગ્યુલેટ છે તે તેમને આધાર પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું છે અને તે બતાવી દઈશું। અને આ જે કાર્યક્રમ હતો અહીંયા સમાપ્ત કરવામાં છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આપવામાં આવેલ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જાહેર જનતા જોડાય તેનો ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ આભાર માને છે। ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ।